टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 7મી ડિસેમ્બર 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે માગશર વદ ત્રીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ. યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ, જે સવારે 7 કલાક અને 50 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ બવહ કરણ લાગુ પડશે. રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ જે છે એ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનો અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજનું આપના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના. સૂર્યોદય સવારે 7 કલાક ને 8 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક ને 52 મિનિટે રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 18 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 1 મિનિટ સુધી રહેશે. વાત કરીએ રાહુકાલમની, તો રાહુકાલમનો સમય સાંજે 4 કલાક 34 મિનિટથી પ્રારંભ કરી 5 કલાક ને 54 મિનિટ સુધી છે. આજે સંકષ્ટ ચતુર્થી બની રહી છે. જે લોકો ગણેશજીની ઉપાસના કરવા માટે આજનું વ્રત કરતા હોય, ચંદ્રોદય રાત્રે 8 કલાક ને 34 મિનિટે રહેશે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે જૂના મિત્રોનો સહયોગ તમને મળી શકે એવા ગ્રહમાન છે. તો કોઈ લીધેલી લોન હશે એને ચૂકવવી પણ મુશ્કેલ પડી શકે. તો આજે ઉધાર ન લેવું, આજે કોઈની પાસેથી લોન ન લેવી, એ ખાસ ધ્યાન રાખવું. વયસ્કોના વિવાહની વાત આગળ વધી શકે એમ છે, જેથી કરીને ઘરમાં વાતાવરણ ખુશનુમા બની શકે. પ્રિયજનો સાથે આજે ફરવા જવાનો અવસર મળી શકે, તક મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે. આજે કોઈ મહત્વપૂર્ણ માહિતી પણ તમને પ્રાપ્ત થાય, જેથી તમારું મન આનંદિત થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલમય દિવસ બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ બદામી રંગનો પ્રયોગ કરશો આપના માટે લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપણે સૂર્ય વંદના કરવી, સૂર્ય નમસ્કાર કરવા લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે અધૂરા કાર્યો પૂરા કરવા માટે તમારે ભાગદોડ કરવી પડશે. સામાજિક કાર્ય હોય કે આર્થિક કાર્ય, આજે થોડીક દોડધામ અવશ્ય થશે.
આજે તમારા પગમાં નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ છે. સાવચેત રહેવું, સાવધાન રહેવું હિતાવ રહેશે. આજે વ્યાપારીઓ યોજનાઓથી સફળ થઈ શકે. આજે વ્યાપારિક યોજનાઓ તમે બનાવી હશે તો એ યોજનાઓ તમારા માટે સફળતા પ્રદાન કરનાર સાબિત થશે. કોઈ શુભ કાર્યક્રમમાં આજે અવસર મળશે, ભાગ લેવાનો અવસર મળશે. તમે શુભ કાર્યક્રમના ભાગીદાર બની શકો એવા ગ્રહમાન છે. દિલથી કરેલું કામ ભવિષ્યના લાભ અપાશે. આજે કોઈ પણ કામ કરો હૃદયપૂર્વક કરજો, નિશ્ચિત લાભ મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે વૃષભ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય છે. સૂર્યને જ્યારે અર્ઘ્ય આપો તો 1 લોટા જળની અંદર તાંબાના કળશમાં લોટો ભરીને જળ લેવું, એમાં 1 ચમચી ગાયનું દૂધ પધરાવવું, થોડાક ચંદનવાળા પુષ્પ પધરાવી અને ગાયત્રી મંત્ર બોલતા સૂર્યને અર્ઘ્ય આપજો. દિન લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજના દિવસે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું આપના માટે આવશ્યક છે. આરોગ્યમાં બેદરકારી ન રાખવી. આજે ગેસ એસિડિટીની સમસ્યાઓ વધી શકે એવા ગ્રહમાન છે. આજે તમારે બિનજરૂરી ખર્ચથી બચવું. અણધાર્યા ખર્ચનો સામનો કરવો પડશે, પણ બિનજરૂરી જે ખર્ચ છે એનાથી બચવું આપના હાથમાં છે તો વધારે શુભ રહેશે. સંતાન સંબંધિત શુભ સમાચાર આજે આપને મળી શકે એમ છે, જેથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. તમારા કાર્યોમાં અડચણ આવવાથી તમે થોડાક પરેશાન, બેચેન થઈ શકો એવી પણ ગ્રહોની સ્થિતિ છે. આજે જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા થાય એવા ગ્રહમાન ઉદિત છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળે છે એ ભગવો રંગ છે. કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ ભાગ્યશાળી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે દેવ મંદિરમાં દર્શન કરવા જવું આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે. જી તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રની 4થા ક્રમાંકની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપની મહેનતનું ઉત્તમ પરિણામ આપને આજે મળતું જોવા મળશે. તો બાળકોમાં વિશ્વાસ આપનો વધુ મજબૂત જોવા મળશે. બાળકોના કામની સ્થિતિને જોઈ, એમની કામની ભાવનાને જોઈને એમની પર આપનો વિશ્વાસ મજબૂત બનતો જોવા છે. આજે આપને આપના માતા તરફથી સહયોગ મળવાની સંભાવનાઓ છે. કોઈ કામ હોય, કોઈ વાત હોય તો તમારી માતા તમારા પક્ષે આજે રહેશે. તમારા શત્રુઓ આજે તમારી પ્રગતિ જોઈને પરેશાન થશે. અદેખાઈ કરી શકે એવા ગ્રહમાન છે. તમારી તબિયત આજે થોડીક નરમ ગરમ થઈ શકે છે. થોડીક સાવચેતી રાખવી હિતાવ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રેષ્ઠતમ ઉપાય છે તુલસીજીની પૂજા કરવી. તુલસી ક્યારે જળ અર્પણ કરવું, એક દીપદાન કરવો, થોડોક તુલસીથી દૂર જતી એની જ્વાળા એને ન લાગે. આ કરવાથી આપના માટે દિન લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની 5મ રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે નાણાંની લેવડ દેવડ ટાળવી, અર્થાત આર્થિક બાબતે આજે સાવચેત રહેવું આપના માટે ખૂબ જરૂરી છે. બપોર બાદનો સમય રાહત મળે એવો છે, અનુકૂળ સમય બની રહ્યો છે. આજે આંખ સંબંધિત કોઈ સમસ્યા હશે તો એનું સમાધાન થઈ શકે, સમસ્યા દૂર થઈ શકે એવા ગ્રહમાન છે. સાસરિયાઓ સાથે સંબંધોમાં તિરાડ ઉત્પન્ન થઈ શકે છે. તો સાસરી પક્ષે સંબંધો ખરાબ થવાની સ્થિતિ છે. સાવચેત રહેવું વધારે શુભ રહેશે. વાણીને સંયમિત રાખવી વધારે લાભ કરતા સાબિત થશે. નાના બાળકો સાથે થોડોક સમય વિતાવો આપના માટે માનસિક શાંતિ પ્રદાતા બનશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ જો ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ.
રાશિ ચક્રની છઠ્ઠી રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે આળસ છોડી તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે દોડો, અવશ્ય કામ પૂરા થશે. આજે લેખન અને વાંચનના કાર્યમાં સાવધાની રાખવાની જરૂર છે, એ આપના માટે હિતાવ છે. આજે નાણાકીય જોખમ લેવાનું પણ ટાળવું આપના માટે આવશ્યક છે. જો નાણાકીય જોખમ લેશો તો જોખમી સાબિત થઈ શકે છે. જીવનસાથી સાથે આજે કોઈ પણ પ્રકારની ખરીદીના મૂડમાં હોઈ શકો. આનંદદાયક સમય થોડો એની સાથે આજે વ્યતીત થઈ શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. લાભ કરતા દિવસ બનશે. આજનો દિન સામાન્ય છે. ટૂંકમાં આપનો દિવસ આજે સામાન્ય સ્થિતિનો બની રહેશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાઇટ ગ્રીન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે શ્રી યંત્રની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે. અચાનક તમારા અટકેલા પૈસા તમને પાછા મળી શકે. તમારું ફસાયેલું નાણું કોઈ દબાવી રાખ્યું હોય એ તમને પરત આપી શકે છે. દિન લાભ કરતા છે. જમીન અને મિલકત ખરીદી કરી શકો એવા પણ ગ્રહમાન છે. સંતાનોનો વિકાસ જોઈને પ્રસન્નતાનો અનુભવ થઈ શકે. આનંદદાયક સમય બનશે. આજે ઘરેલું કોઈ સમસ્યાઓ ચાલતી હશે તો એમાંય રાહત મળશે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા મંગલકારી શુભ સુકનવંતો દિવસ આજે બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ક્રીમ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે શક્તિ મંદિર અથવા કોઈ પણ દેવીના મંદિરમાં દર્શન કરવા, સુવાસિત પુષ્પ અર્પણ કરવા આપના માટે લાભ કરતા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરનાર બની રહ્યો છે. ધંધામાં સફળતા મળવાના યોગો છે. વ્યાપારમાં લાભ મળી શકે છે. નોકરી ધંધામાં કોઈ વિવાદમાં ન પડવા તમને સલાહ આપવામાં આવે છે. આજે કોઈ વાદ વિવાદમાં પડશો તો એ વધારે લાંબુ ચિતરાશે. તો કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી આજે આપણે દૂર રહેવું આપના પક્ષમાં હિતાવ રહેશે. આજે તમારા ગુપ્ત રહસ્ય વિશે, તમારી ગુપ્ત વાતો વિશે કોઈને પણ ન જણાવવું, અન્યથા એ જ વાત આપના માટે નુકસાનદેહ સાબિત થઈ શકે એમ છે. પરિવારમાં ગેરસમજ વિવાદને જન્મ આપી શકે છે. તો ગેરસમજને સત્વરે દૂર કરવા પ્રયાસ કરવો આપના માટે હિતાવ છે. અન્યથા પારિવારિક વાતાવરણ જે સુખદ છે એ વિવાદના કારણે ડોળાઈ શકે છે. તો ગેરસમજ દૂર થાય એ પ્રકારનું આયોજન કરવું, અન્યથા વિવાદ થવાની સ્થિતિ છે. ટૂંકમાં દિન થોડું પીડા કરશે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજે મહાકાલીના મંદિરમાં દર્શન કરવું, કુમકુમ એટલે કંકુનું દાન કરવું, શક્ય હોય તો માતાજીને એક ચૂંદડી પણ અર્પણ કરવી લાભ કરતા સાબિત થશે. આપના માટે શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મ ક્રમની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિન આપનો ધર્મ કાર્યમાં પસાર થઈ શકે. એટલે આધ્યાત્મિક સ્થિતિ આજે આપની મજબૂત બનતી જોવા મળશે. ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં પણ તમારો રસ વધી શકે છે.
આજે પરોપકારી કાર્યોમાં તમે ધન ખર્ચ કરશો, જેથી તમારા માનની શાંતિનો અનુભવ થશે, આનંદનો અનુભવ થઈ શકે, મન પરમ શાંતિનો અનુભવ કરશે. આર્થિક સ્થિતિમાં આજે સારો એવો સુધાર થઈ શકે એવા ગ્રહમાન છે. આજે બહારનું ખાવા પીવાના કારણે પેટ ગડબડ થઈ શકે છે, તો આ સમયસર ન ખાવાના કારણે પણ પેટની સમસ્યા આજે થઈ શકે. ટૂંકમાં આજે ઉદર સંબંધિત સમસ્યાઓનો યોગ બની શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. ખાનપાનમાં ખાસ વિશેષ સાવધાની રાખવી આપના માટે હિતાવ છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરી લઈશું ઉપાયોની. તો આજે ધનરાશિના જાતકો માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે પિસ્તા ગ્રીન છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ છે. ઉપાય આજના દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો ખવડાવવો આપના માટે શુભ, મંગલકારી, લાભકર્તા સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મ રાશિ મકર, જેના વર્ણના અક્ષર છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે છે. અર્થાત કોઈ મૂલ્યવાન કિંમતી વસ્તુનો લાભ તમને આજે મળતો જોવા મળી રહ્યો છે. પણ સામે બિનજરી ખર્ચાઓનો સામનો પણ કરવો પડશે. માતા તરફથી આપને સન્માન મળી શકે, વાત્સલ્ય મળી શકે એવા ગ્રહમાન છે. તો ભવિષ્ય માટે કરેલું રોકાણ પણ ફળ આપશે. આજે ભવિષ્ય માટે જો કંઈ રોકાણ કરવા ઈચ્છા કરી રહ્યા છે એ લાભ કરતા સાબિત થશે. સારા અવસરો મળશે. જીવનસાથી સાથેના કોઈ વિવાદ ચાલી રહ્યા છે તો વિવાદોનો આજે અંત આવતો જોવા મળશે. એટલે મંગલકારી દિવસ બની રહેવાનો છે. ટૂંકમાં દિન શુભ. હવે વાત કરીએ ઉપાયો વિશે, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ મકર રાશિના જાતકો માટે લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે જાસૂદના પુષ્પથી મહાકાલી અને ગણેશજીની આરાધના કરવી, પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારી બૌદ્ધિક કૌશલ્યથી નવી યોજનાઓનું આયોજન થશે, જે તમારા માટે સંબંધોની દ્રષ્ટિએ, વ્યાપારની દ્રષ્ટિએ લાભ કરતા સાબિત થશે. જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો, જેથી સમય અનુકૂળ બનશે, મન શાંત અને ફ્રેશનેસ ફીલ થશે. એ પ્રકારનો દિવસ બનવાનો. પરિવારના સભ્યોમાં આજે પરસ્પર પ્રેમ ભાવનામાં વૃદ્ધિ થતી જોવા મળે. મનમુટાવો આજે બધા દૂર થશે અને પારિવારિક પ્રેમ ભાવ વધે. એકતાવાળો દિવસ છે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે આજે મિલન મેળાપ થાય અને એ આપના માટે સંબંધો વિકસિત કરવાવાળું બની શકે, જે ભવિષ્યમાં લાભ મળી શકે છે. માતા પિતાની સેવામાં આજનો દિવસ પસાર થાય એવા પણ ગ્રહમાન છે. એટલે ટૂંકમાં કહીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અમૃતમય, કલ્યાણકારી છે. ઉપાય શું કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા, વડીલોની સેવા કરવી આપના માટે શુભ, મંગલકારી બની રહેશે. હવે વાત કરીએ રાશિચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ મીન રાશિ. રાશિચક્રની દ્વાદશ એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ બનતો જોવા મળી રહ્યો છે, મંગલકારી છે. શ્રેષ્ઠ પ્રયાસોથી લોકોને તમે તમારી તરફ આકર્ષિત કરી શકશો. આજે ભૌતિક સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થાય એવા ગ્રહમાન છે. અર્થાત સુખ સુવિધાના સાધનોની ખરીદી થઈ શકે અથવા ભેટ સોગાદ મળી શકે, પણ આપની પાસે એની વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે. ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ યથાવત રહેશે, બની રહેશે, જેથી દિવસ આનંદમય, મંગલમય બની રહેશે. સાંજે કોઈ ધાર્મિક સ્થળ પર વિતાવવાનો અવસર મળી શકે, ધાર્મિક યાત્રા, દર્શનનો લાભ મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે મીન રાશિના જાતકો માટે ટૂંકમાં વાત કરીએ તો દિન શુભ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી છે, લાભ કરતા છે. આજે કયા ઉપાય કરવા મીન રાશિ માટે શુભ રહેશે? તો આજે આપના માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો કેસરી રંગ છે. લાઇટ કેસરી રંગ આપના માટે લાભ કરતા રહેશે. ઉપાય
આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે સમાજ સેવા કરવી, જન સેવા કરવી, લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 1 બની રહ્યા છે. 7 નંબર જે છે એ કેતુનો છે, 1 નંબર સૂર્યનો છે. સૂર્ય કેતુનો આ યોગ ધાર્મિક ભાવનાનો વિકાસ કરે, શુભ કર્મોનો લાભ અપાવી શકે છે, આજે પ્રમુખતા અપાવી શકે છે. પણ છતાંય આજે સાવચેત રહેવાની જરૂર છે, લાગણીઓમાં આવતે બચવાની જરૂર છે. આજે નાણાકીય બાબતોમાં થોડીક વ્યવહારોમાં તકેદારી રાખવી, સાવચેતી રાખવી આપના માટે ખૂબ આવશ્યક છે. દિન મધ્યમ સ્થિતિનો આજે બની શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. આજના દિવસની વાત કરીએ તો આજનો જે રવિવારનો દિવસ છે, રવિવારના દિવસે મહાકાલીની જો આરાધના કરવામાં આવે તો આત્મવિશ્વાસમાં વૃદ્ધિ અને કાર્ય સફળતાના યોગો બનતા હોય છે. તો મહાકાલીની પૂજા દર્શન કરવા આજે મંગલકારી છે. દેવી કવચનો પાઠ કરવો પણ શુભ સાબિત થઈ શકે. તો આ કરવાથી તમારા જીવનમાં કોઈ સમસ્યાઓ ચાલતી હશે તો 21 રવિવાર સુધી લગાતાર તમે જો મહાકાલીની આરાધના કે દર્શન કરો છો તો મનોકામના પૂર્ણ થઈ શકે, મન મજબૂત બની શકે છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. તો વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે આજે મંગલકારી રહેશે. નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ મહાકર્ણાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિ પ્રચોદયાત. આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી, લાભકર્તા, કલ્યાણકારી સાબિત થશે. તો 1 માળા અવશ્ય આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. દિન મંગલમય બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.